સુરત શહેર માટે સૌથી મોટા સમાચાર. સમગ્ર દેશમાં સુપર સ્વચ્છતા મેનેજમેન્ટમાં સુરત શહેર અગ્રેસર રહ્યું. સતત બીજી વખત દેશમાં સુરત પ્રથમ ક્રમાંકે આવ્યું. દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એવોર્ડ અર્પણ કરવામાં આવ્યો. સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણી, પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ દ્વારા એવોર્ડ સ્વીકારવામાં આવ્યો. સુરત સીસીસી ખાતે શહેરના સફાઈ કામદારોએ લાઈવ કાર્યક્રમને નિહાળ્યો. દિલ્હીમાં રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં સ્વચ્છતાના પરિણામો જાહેર થયા. મ્યુનિસિપલ કમિશનર, સ્થાયી સમિતિ અને આરોગ્ય સમિતિના ચેરમેન સહિતના લોકોએ ભાગ લીધો. કુલ 12,500માંથી ગુણ આપવામાં આવનાર છે. ઇન્દોર અને નવી મુંબઈ પણ આ રેસમાં સામેલ હતું. बहुत स्वागत है, बहुत बहुत अभिनंदन और ढेर सारी शुभकामनाएं। इनके बाद नवी मुंबई की टीम से निवेदन है कि कृपया मंच पर पधारें। नवी मुंबई पुनः करतल ध्वनि से स्वागत करते हैं। 2016 વર્ષથી સર્વેક્ષણ માટે, સ્વચ્છ સર્વેક્ષણ માટેની શરૂઆત થઈ અને આપ જાણો છો છેલ્લા 3 વર્ષથી, એટલે ગયા વર્ષે આપણો પહેલો નંબર આવ્યો હતો સુરતનો, ગયા વર્ષે આપણો, એની આગલા વર્ષે આપણો બીજો નંબર હતો અને જે 3 સિટી જેને સુપર સિટી સર્વેક્ષણની અંદર સમાવેશ કરવામાં આવ્યા એવા 3 સિટી છે ઇન્દોર, સુરત અને નવી મુંબઈ. અને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આજે રાષ્ટ્રપતિ મહોદયના હાથે સુરત શહેરને સ્વચ્છ સિટી તરીકેનો સુપર લીગમાં એવોર્ડ મળ્યો. અને બીજી એક અગત્યની વાત, છેલ્લા 6 વર્ષથી ઇન્દોર સુપર લીગની અંદર સ્વચ્છ સુરત તરીકે, સ્વચ્છ સિટી તરીકે નંબરે આવતું હતું, એટલા માટે એમને પ્રિવિલેજ આપ્યો. પણ પોઈન્ટની ગણતરીમાં થોડાક જ સમયની અંદર આપણે 60 જેટલા પોઈન્ટથી સુરત શહેર ઇન્દોરથી આગળ છે. એટલે 3 સિટીમાં સુરત પહેલા નંબરે આવે છે, બીજા નંબરે ઇન્દોર આવે છે અને ત્રીજા નંબરે આપણું નવી મુંબઈ આવે છે. આ માટે સુરતના શહેરીજનો ઉપરાંત અમારા કર્મચારીઓ, 4થા વર્ગના કર્મચારીઓ જે તનતોડ મહેનત કરે છે. ઘણી વખત આપણા શહેરમાં બીજા શહેરથી આવેલા લોકો જ્યારે રાત્રે 10, 11, 12 વાગ્યાના સમયની અંદર રોડ ઉપર રાઉન્ડ મારતા હોય છે ત્યારે જોઈ છે કે આપણા કર્મચારીઓ એ વખતે રોડની સફાઈ કરતા હોય છે. આપણા સ્વીપર મશીનો સ્વીપિંગનું કામ કરતા હોય છે. લેટેસ્ટ સ્વીપિંગ મશીનો સાથે સુરત શહેર છેલ્લા ઘણા સમયથી સ્વચ્છતામાં આગળ છે. આજે પણ આપણને આ 3 શહેરોની અંદર સૌથી વધારે જો કોઈ પોઈન્ટ મળ્યા હોય તો એ સુરત શહેરને મળ્યા છે. એ માટે આપને અને આપની ટીમને અને સુરત શહેરના શહેરીજનોને અને નગરજનોને આ અભિનંદન પાઠવીએ છીએ. ઉપરાંત એક વાત મારે ખાસ કહેવી છે કે હજુ પણ શહેરીજનો આપણી આ જો ટકાવી રાખવું હોય, આનો નિયમ એવો છે કે સુપર સિટી જે 3 ગણાય છે એ જો તમારે મેન્ટેન કરવું હોય તો પોઈન્ટ કોઈ પણ સંજોગોમાં આપણા નીચે નહીં જવા જોઈએ. જો નીચે જશું તો આપણે ફરી પાછા કોમ્પિટિશનમાં આવીશું. એટલે સુપર સિટીઝના જે 3 સિટી છે એમાં પણ આપણે પહેલા નંબરે જ રહેવું છે. એટલે જે લોકો આપણી સાથે જોડાયા છે, શહેરીજનોને વિનંતી કરીએ છીએ કે સ્વચ્છતામાં હજુ પણ આપ અમને સહકાર આપો એવી અપેક્ષા રાખું છું. આભાર.